સ્વામિનારાયણ. મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ. શ્રી હરિ સ્વયં પોતે પોતાના ધામ વિશે વાત કરે છે. આ તો એના જેવી વાત કહેવાય કે કોઈ પોતાના ગામ વિશે, જન્મસ્થળ વિશે વાત કરે તો એને બધી ખબર જ હોય. તમને જ કહ્યું હોય કે તમે તમારા ગામ વિશે વાત કરો તો તમે ઘણું બધું કહી શકો. એમ શ્રીહરિ પોતે પોતાના ધામ વિશે વાત કરે છે. મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ. શ્રીજી મહારાજે પ્રથમના 63મા વચનામૃતમાં વાત કરી છે કે પુરુષોત્તમ નારાયણનું જે ધામ છે, અક્ષરધામ છે, એ કેવું છે? તો એના એક એક રોમને વિશે અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે એવું એ ભગવાનનું ધામ છે. અને અનંત દિવ્ય સામગ્રીથી યુક્ત છે. અને એ ધામને વિશે પુરુષોત્તમ નારાયણ પોતે દિવ્ય રૂપે કરીને સદા વિરાજમાન છે. આવું ભગવાનનું ધામ છે. એક બહુ સરસ માર્મિક પ્રસંગ એના દ્વારા આપણને સમજાય કે એ ભગવાનના ધામમાં કેવી વ્યવસ્થા છે અને ધામ કેવું છે. એ આપણા મનમાં, બુદ્ધિમાં ને મગજમાં આવે. કારણ કે આ તો ઇન્દ્રિયાતીત વસ્તુ છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢમાં વિરાજમાન અને એક તુલસી દવે નામના હરિભક્ત એ સ્વામી પાસે આવ્યા. સ્વામી, મને સમાધિ કરાવો ને. સ્વામી કે કાંઈ વાંધો નહીં, ચાલો તમને સમાધિ કરાવીએ. સ્વામી એમને સમાધિ કરાવી અને અક્ષરધામમાં ગયા. અક્ષરધામમાં ગયા એટલે શ્રીજી મહારાજ વિરાજમાન, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામના કેન્દ્રમાં દિવ્ય સિંહાસન ઉપર, અને અનંત કોટી મુક્તો બધા આમ પંક્તિમાં બેઠા તો લાઈનમાં. અક્ષરધામમાં લાઈનમાં બેસવાનું હોય તો અહીંયા તો બેસવું જ પડે. અને આમે તમે જુઓ શિસ્તબદ્ધતા, તમે નરકનું વર્ણન સાંભળો ને તો એમાં આહોત થતી હોય. આપણે સાંભળીએ છીએ ને, આ યમદંડ લખ્યું નિષ્કુળાન સાહેબ, વાંચો તો એમાં શું થાય? કોઈને મારતા હોય, કોઈને પીડા, એમાં ડિસિપ્લિન ન હોય, આહો થતી હોય. સ્વર્ગનું વર્ણન તમે વાંચો કે સાંભળો તો એમાં શું હોય? બધા ફરતી કોઈ ખુરશી નાખીને બેઠા હોય, વચ્ચે ઇન્દ્ર મહારાજા હોય, ત્યાંય વચ્ચે આહોત થતી હોય. પણ અક્ષરધામનું એક જ વર્ણન એવું આવે કે એમાં અનંત કોટી મુક્તો પંક્તિબદ્ધ બેઠા છે. એટલે ડિસિપ્લિન ત્યાં પણ છે. અને ડિસિપ્લિનમાં રહેવાનું બહુ મહત્વ છે. સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ પ્રાર્થનામાં, પીટીના પીરિયડમાં લાઈનમાં ઉભા રહ્યા હોય, એને પછી ઇન્ટરવ્યુમાં, નોકરીમાં લાઈનમાં ઓછું ઊભું રહેવું પડે. એટલે અનંત કોટી મુક્તો પંક્તિમાં બેઠા છે બધા. અને આ તો જોઈ રહ્યા, આમ 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 નજર નાખી ન પહોંચે એટલી વિશાળતા, એટલા બધા મુક્તો. આશ્ચર્ય થયું અને મનમાં પ્રશ્ન જાગવા માંડ્યા. અંતર્યામી પુરુષોત્તમ નારાયણ સામે જ વિરાજમાન. એટલે મહારાજે પૂછ્યું કે તમને કઈ પ્રશ્ન થાય છે? હા મહારાજ. તો પૂછો. મહારાજ, પહેલો પ્રશ્ન એ કે તમે અહીંયા સિંહાસન ઉપર વિરાજમાન છો તો આગળના મુક્તોને જેવી રીતે દર્શન થાય છે એવા પાછળના મુક્તોને થાય છે? મહારાજ કે તમે આમ પ્રદક્ષિણા કરીને જોઈ જુઓ. એટલે સિંહાસનની ચારે કોરામ ફર્યા તો જેવા આગળના મુક્તોને દર્શન થાય એવા જ પાછળના મુક્તોને દર્શન થાય. બધું સમાન.
શ્રીજી મહારાજ કહે આગળ પાછળ એ ત્યાં તમારે પૃથ્વી ઉપર છે, અહીંયા કંઈ છે જ નહીં. અને આગળ પાછળ આવે ત્યારે જ ઈર્ષા ભાવ આવે છે. અહીંયા એવું કંઈ છે જ નહીં, એટલે કોઈને ઈર્ષા થતી જ નથી. તો મહારાજ બીજો પ્રશ્ન એ કે અહીંયા નજીક બેઠા હોય એને જેવા દર્શન થાય એવા દૂર બેઠા હોય એને થાય છે? મહારાજ કે તમે દૂર જઈને જોઈ લ્યો. અને દૂર ગયા તો જેવા નજીકના મુક્તોને દર્શન થતા હતા એવા જ દૂરના મુક્તોને દર્શન થાય. મહારાજ કે નજીક દૂર સમીપ આ બધું જ ત્યાં તમારે પૃથ્વી લોકમાં છે, અહીંયા એવું કંઈ છે જ નહીં, બધું સમાન. તો મહારાજ આ બધા મુક્તો બેઠા છે એ શેની ઉપર બેઠા છે? નીચે તો કઈ દેખાતું નથી, કઈ એવું આવરણ હોય, કઈ એવું બાંધેલું, કઈ એવું બેઝમેન્ટ હોય, એવું કઈ છે નહીં. મહારાજ કે તમે જઈને જોવો. અને જ્યાં નીચે જોયું ત્યાં તો ઊંડું 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 તેજ, બીજું કાંઈ નહીં. અને એના ઉપર મુક્તો બધા વિરાજમાન. મહારાજ કે તમારા પ્રશ્નો પૂરા થયા? ના ના મહારાજ, હજી તો ચાલુ થયા છે કે આમાં તો એટલા પ્રશ્ન થાય છે કે આ બધું સમજાતું જ નથી. કે આ બધા મુક્તોના શરીર દેહ શાના બનેલા છે? મહારાજ કે એ તો બધા દિવ્ય છે. અને એવા તેજસ્વી શરીર. બધા મુક્તો લાઈનમાં બેઠા હતા, છતાં એક મુક્તનું આવરણ બીજા મુક્તને ન આવે. જેમ કે અહીંયા શિવલાલભાઈ આગળની લાઈનમાં બેઠા છે તો એ મને વ્યવસ્થિત આખે આખા દેખાય, હાથ પગ બધું. પણ એમની પાછળના હરિભગત હોય એ મને પૂરેપૂરા ન દેખાય, કારણ કે શિવલાલભાઈ આગળ બેઠા છે. પણ ત્યાં એવું નહોતું. એક પણ મુક્તનું આવરણ બીજા મુક્તને ન લાગે, કોઈનો પડછાયો ન પડે. એક એક મુક્તના શરીરમાંથી આરપાર દેખાય, છતાં પણ બીજા મુક્તના હાથ પગ એ બધું પણ દેખાય. નહીતર આરપાર દેખાય તો પછી શરીરના અવયવ કેમ દેખાય? છતાં બધાના હાથ પગ અંગ આ બધું દેખાય. મહારાજ હવે એ તો સમજાઈ ગયું કે આમના શરીર આવા છે ને આ વ્યવસ્થા આવી છે. પણ હજી એક પ્રશ્ન થાય છે કે આ મુક્તોની સંખ્યા કેટલી? મહારાજ કે ગણવા માંડો, ગણવા માંડો. આમ ફેર્યા બધી ગણતરી કરી પણ કઈ છેડો જ ન આવે, અનંત. મહારાજ કે એ ગણવાનું પૂરું નહીં થાય, તમે આગળ પ્રશ્ન પૂછો હવે, કારણ કે અનંત છે. તો મહારાજ હવે પ્રશ્ન એવો છે કે આ અક્ષરધામ છે એને કઈ બોર્ડર મારી છે? તમે આમ ફેન્સિંગ કરી છે? કઈ કોટ બાંધ્યો, કિલ્લો બાંધ્યો છે, કઈ દિવાલ કરી છે? કઈ? મહારાજ કે અમારી એવી જરૂર જ ન પડે, કારણ કે અધો ઉર્ધ્વ પ્રમાણે રહિત બધું અમારું જ છે. શેઢો ક્યારે કરવો પડે? જમીન પૂરી થાય તો શેઢો કરવો પડે. જમીન પૂરી જ ન થતી હોય એવા કોઈ બેઠા નથી ને અહીંયા. એટલે ક્યાંય કોઈ બોર્ડર જ નહીં, અનંત અપાર. આમ પહોળાઈ ગણી લ્યો, લંબાઈ ગણી લ્યો, ઊંડાઈ ઊંચાઈ બધું અપાર. તો મહારાજ જે માયા કહેવાય છે એ માયા ક્યાં છે? મહારાજ કે એ અહીંયા નથી હો, અહીંયા જે હોય એ મળે. માયા જોવા માટે તમારે અહીંયાથી નીચે જવું પડે, આ તો માયાતીત છે. મહારાજ તો એમ કહેવાય છે કાળ તમારી સેવામાં છે. કાળ ક્યાં? મહારાજ કે કાળ અમારી સેવામાં છે, પણ અક્ષરધામને છોડીને અહીંયા એની સેવાની જરૂર જ નથી. અહીંયાની જરૂર જ નથી. મુખ્યમંત્રીની દિલ્હીમાં જરૂર પડે? હવે ત્યાં આવા મોદી સાહેબ બેઠા હોય ને પછી ત્યાં શું જરૂર હોય? અહીંયા ગુજરાત સંભાળે તોય ઘણું. એટલે કાળ અહીંયા નથી, અક્ષરધામને છોડીને અહીંયાથી નીચે છે. મહારાજ હવે બધું સમજાઈ ગયું. મહારાજ કે શું સમજાણું તમને? તો કે જો મહારાજ આ તમારું ધામ છે ને એ કાલાતીત છે, માયાતીત છે, દિશાતીત છે. એને દિશા પણ નથી, કોઈ દિશા નહીં. અનંત ઐશ્વર્યથી યુક્ત અનંત મુક્તો એ અહીંયા વિરાજમાન છે, અને એ બધા તમારી સેવા ઉપાસના કરે છે. આવું તમારું ધામ છે. આ બની ગયેલો પ્રસંગ આપણા ચરિત્ર ગ્રંથોમાં લખાયેલો છે.
અને પછી એ તુલસી દવે વળી સમાધિમાંથી બહાર આવ્યા અને 6 મહિના સુધી એમને એ જે સમાધિમાં દર્શન થયા એનો આનંદ સુખ એ બધું અનુભવાણું. આવું ભગવાનનું ધામ છે. અહીંયા મહારાજે નામ બતાવ્યું, અમૃત એવું અમારું અક્ષરધામ. 2 નામ બતાવ્યું, અમૃત અને અક્ષર. હવે એક રીતે તમે જોવા જાવ તો નામ હંમેશા નાશવંત વસ્તુનું હોય. અવિનાશી વસ્તુનું નામ પાડવાની જરૂર જ નથી. નાશવંત વસ્તુ હોય એનું નામ પડાય. જેમ કે આપણે નાલંદા વિશ્વવિદ્યાલયને, તક્ષશિલા વિશ્વવિદ્યાલયને, આ બધી વિદ્યાલયો છે ને, એ અત્યારે ખંડેર થઈ ગઈ, નાશપ્રાય થઈ ગઈ. તો એનું નામ હતું તો આપણને ખબર પડી કે ભાઈ અહીંયા નાલંદા વિદ્યાલય ને અહીંયા તક્ષશિલા વિશ્વવિદ્યાલય. નાશવંત વસ્તુ હોય એનું નામ પાડવાની જરૂર પડે, કારણ કે નાશ પામી જાય. હવે જે નાશ જ નથી પામવું એને નામ શું પાડવું? એના નામ પાડવાની જરૂર જ નથી. છતાંય શ્રીજી મહારાજ નામ શા માટે બતાવે છે? તો કે પોતાના ભક્ત સમુદાયને એક ડેસ્ટિનેશન નક્કી થાય કે આવું અક્ષરધામ એક સ્થળ છે, ત્યાં આપણે જવાનું છે, એવું નક્કી થાય એટલા માટે નામ બતાવે છે. અને સ્થળ એનું નામ નક્કી થયા વિના ક્યારે સ્થળ મળે નહીં. અત્યારે એટલી ટેકનોલોજી છે, પણ નામ વિના તમે સ્થળ ગોતી ગયો. જે સ્થળનું તમને નામ ખબર ન હોય એ સ્થળ કેમ શોધવું? ગમે એટલી મહેનત કરો તો. એટલે તરત મળી જાય, તરત સ્પષ્ટ થાય એટલા માટે શ્રીજી મહારાજ નામ બતાવે છે. તુલસીશામ જેવું તીર્થ, ત્યાં બાજુમાં ભોજા ભગતનું સમઢિયાળા ગામ અને ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપાત્ર શિષ્ય, એમના દીકરા ભાયા ભગત, ભાયાભાઈ, એ પણ એવા એકાંતિક કોટીના મુક્તરાજ. 150 જેટલી તો એમને ભેંસો હતી. અને ભેંસ સાચવવી કઠણ છે હો. ભેંસ ગુનામાં 3 કલાક નાઈને પાણી ઘીરે આવીને પીવે એને ભેંસ કહેવાય. 40 જેટલી ગાયો. આવું મોટું ધણ. એમને ભાયા ભગતને 3 દીકરા, મેસુર, મેરામણ અને વિસામણ. એમાં વિસામણ ઘર સંભાળે અને મેસુર ને મેરામણ 2 ધણ લઈને ચારવા જાય. અને એ ભાથું લઈને ગાયો ભેંસો ચારવા ગયા હોય. યાદ આવ્યું ને અમુક? એમાં મેરામણ છે ને એ નાનો, મેસુર મોટો. મેરામણ છે ને એને વાસરડા બહુ વાલા. એ આખો દિવસ રમાડ્યા જ કરે, રમાડ્યા જ કરે. એટલે એકવાર મેસુરે મેરામણને કીધું કે તું આ વાછરડા બહુ રમાડશો ને એટલે તું ગોલોકમાં જઈશ. મેરામણ કે ગોલોકમાં હું શું કામ જાઉં? હું તો અક્ષરધામમાં જાઉં, તું ગોલોકમાં જા ને. તો કે નહીં, તને વાછરડામાં બહુ વેચ છે ને એટલે નક્કી તું ગોલોકમાં જ જઈશ. તો કે નહીં, ગોલોકમાં હું ન જાઉં, તું જા. વિવાદ થયો. ત્યાં પૂરો ન થયો એટલે વિવાદ ઘેરે આવ્યો. જેમ વિકાસ ઘરમાં આવ્યો ને, વિવાદ ઘેરે આવ્યો એટલે સાંજે ભાયા ભગત બેઠા હતા ને એમને વાત કરી. મેરામણે કીધું કે આ મેસુર આજે સવારથી મને એમ કહે છે કે તને વાછરડામાં એ જ છે એટલે તું ગોલોકમાં જાય. મારે ગોલોકમાં જવું નથી, ગોલોકમાં એ જાય. મેસુર કે નહીં, એ ગોલોકમાં જ જાય છે કારણ કે એને વાછરડામાં એ જ છે. ભાયા ભગત કે ચાલો આપણે સંતો પાસે જઈને. બરાબર એ જ વખતે બાલ મુકુદાસ સ્વામી, ગોપીનાથ પુરાણી સ્વામી એ બધા સંતો ગામમાં આવેલા. એટલે સ્વામી કે આ વિવાદ આપણે એમની પાસે જઈએ તો સમાધાન થાય. અને આમાં છોકરા તમારું ન માને ત્યારે તમે સંતો પાસે લઈ આવો છો, એ વિવેક કહેવાય, વાંધો નહીં. એટલે આવ્યા સ્વામી પાસે અને ભાયા ભગતે વાત કરી, સ્વામી આ બેને આજે આ 2 દિવસથી આ બધું ઝઘડો ચાલે છે, તમે આ સાંભળો. બાલ મુકુદાસ સ્વામી કે શું છે? મેરામણ કે આ મેસુર મને 2 દિવસથી કહે છે કે મને વાછરડામાં એ જ છે એટલે હું ગોલોકમાં જઈશ, પણ મારે ગોલોકમાં જવું નથી. એ ભલે જાય, મારે તો અક્ષરધામમાં જ જવું છે. મેરામણ કે સ્વામી પણ તમે સમજો, વાછરડામાં યત હોય ને ગોલોકમાં જ જાય, કારણ કે વાછરડા ગોલોકમાં હોય, અક્ષરધામમાં ન હોય. મેરામણ કે નહીં, હું ગોલોકમાં નહીં જાઉં, હું તો અક્ષરધામમાં જ જઈશ. આ વાત સાંભળીને બાલ મુકુદાસ સ્વામી બંને ઉપર ખૂબ રાજી છે અને વરસી પીડ્યા કે આવા યુવાન છોકરાઓ ગાયો ભેંસો ચારવા જાય
છતાં એને કેટલું નક્કી છે કે આપણે અક્ષરધામમાં જ જવાનું છે, ગોલોકમાં નથી જવાનું આપણે. આવું ડેસ્ટિનેશન નક્કી થાય એટલે શ્રીજી મહારાજ નામ પાડે છે. નામ ન હોય તો તકલીફ થઈ જાય, વાતચીતમાં તકલીફ થાય તો પછી વ્યવહારમાં આવે, એટલા માટે નામ પાડે છે. પણ નામ નક્કી હોય તો સીધું નક્કી થાય કે આ અક્ષરધામ. હાલોલ અને કાલોલ ની વચ્ચે કંજરી ગામ છે. હાલોલ અને કાલોલ એની વચ્ચે કંજરી ગામ છે. ત્યાંના લક્ષ્મીદાસ એમને અંતકાળ એક દિવ્ય પુરુષે દર્શન દીધા. ચાલો અમારી સાથે, અમે તમને તેડવા આવ્યા છીએ. પણ તમે કોણ છો? અમે નરનારાયણ, તમને બદ્રિકાશ્રમમાં લઈ જઈએ. મારે આવું નથી. કેમ? તો કે ના, મારે નથી આવું, બસ મારી ઈચ્છા નથી. ઈચ્છા હોય તો આવું, મારી ઈચ્છા નથી. નરનારાયણ ભગવાન ગયા. એમણે આ વાત બીજે દિવસે એમના પત્નીને કરી કે ગઈકાલે મને આવી રીતે દર્શન આપ્યા ને બદ્રિકાશ્રમમાં લઈ જવાનું કીધું. એમના પત્ની કે ઓહો, તમે ના પાડી, બદ્રિકાશ્રમમાં જવાની ના પાડી. આપણે તો એવું સાંભળ્યું છે કે ત્યાં એવા મીઠા મીઠા બોર હોય કે 1 મહિના સુધી ભૂખ ન લાગે. પેલા લક્ષ્મીદાસ કે 1 મહિના પછી તો લાગે ને, અક્ષરધામમાં ભૂખ જ નથી લાગતી, એટલે મેં ના પાડી દીધી. મારે તો શ્રીજી મહારાજ તેડવા આવે તો જ જવું છે. અને બીજે દિવસે રાત્રે શ્રીજી મહારાજ આવ્યા, ચાલો અક્ષરધામમાં, અને બધાને જય સ્વામિનારાયણ કહી અને ધામમાં ગયા. આવું પાકું ડેસ્ટિનેશન નક્કી થાય એટલે શ્રીજી મહારાજ નામ પાડે છે. બાકી અવિનાશી વસ્તુનું નામ પાડવાની જરૂર ન હોય, પણ નક્કી થાય કે આપણે અહીંયા જ જવાનું છે. કારણ કે ભક્તનો જ્યારે અંતકાળ આવે ત્યારે ભગવાન ઘણી બધી પરીક્ષા કરે છે. એ વખતે જો નક્કી કર્યું હોય અક્ષરધામમાં જ જવું છે તો પરીક્ષામાં પાસ. પરીક્ષા કેટલી કલાકની હોય? 1.5 કલાકની. એમાં સારામાં સારી પરીક્ષા હોય એ તો મિનિટોમાં લેવાતી હોય. એમાં જે ઇન્ટરવ્યુ હોય, જેમાં વાતચીત દ્વારા જ જવાબ આપવાના હોય, એમાં તો 5 મિનિટમાં પૂરું થઈ જાય. એટલે બહુ ક્રિટિકલ પોઈન્ટ હોય છે. એ વખતે ભક્તને અક્ષરધામનો સીધો માર્ગ દેખાય એટલા માટે શ્રીજી મહારાજ નામ બતાવે છે. કૃષ્ણાનંદ સ્વામી મૂળીથી અમદાવાદ જતા હતા અને રસ્તામાં મીણપર ગામ આવ્યું. એમણે કંઠી બાંધેલી એવા એક હરિભગત, એમનો અંતકાળ. એટલે કોઈએ કહ્યું કે સ્વામી ભગતનો અંતકાળ છે ને એમની ઈચ્છા છે કે તમે દર્શન દેવા આવો. સ્વામી દર્શન દેવા ગયા એટલે પેલા ભક્તે કહ્યું, કેવા સમજણવાળા છે, કે સ્વામી મહારાજ કદાચ મારી પરીક્ષા કરે ને તો તમે મને અક્ષરધામનો રસ્તો બતાડવા આવજો. અને એમનો અંતકાળ આવ્યો ને શ્રીજી મહારાજે પરીક્ષા કરી, બધી સિદ્ધિઓ ને નિધિઓ ને આ બધું બતાવ્યું, કેટલી પ્રકારના ભોગ ને સ્વર્ગાદિક લોક ને, અને બધાયના રસ્તા અલગ અલગ. આ મૂંઝાણા કે આમાં અક્ષરધામનો રસ્તો કયો, અને પૂછવું કોને? ત્યાં તો કોઈ ગલ્લાવાળા હોય નહીં, માઇલસ્ટોન ના બોર્ડ ન હોય. પણ સાધુ સંતો છે અક્ષરધામના માઇલસ્ટોન છે. તરત કૃષ્ણાનંદ સ્વામીને યાદ કર્યા, સ્વામી તમે મને વચન આપેલું કે તમે અક્ષરધામનો રસ્તો બતાડવા આવશો તો આવો. અને કૃષ્ણાનંદ સ્વામી આવ્યા અને આમ આંગળી કરી કે આ જે સીધો તેજનો માર્ગ છે ને એ જ અક્ષરધામનો રસ્તો, આ રસ્તે ચાલો એટલે શ્રીજી મહારાજ સામે આવશે. અને ત્યાં શ્રીજી મહારાજ સામે આવ્યા અને અક્ષરધામમાં લઈ ગયા. આવું ડેસ્ટિનેશન નક્કી થાય એટલા માટે અક્ષરધામ એવો શબ્દ વાપરે છે, એટલા માટે નામ આપે છે. 2 નામ આપ્યા છે, એક તો અક્ષર અને બીજું અમૃત. અક્ષર એટલે જે ક્યારેય નાશ ન પામે એવું સ્થળ, અને અમૃતનો અર્થ થાય સુખ. અમૃતનું વિરોધી છે ઝેર. ઝેર પીડા આપે. ઝેર તમે પીવો તો મૃત્યુ તો પામે જ, પણ પીડા આપે. બીજું કડવું હોય, દુઃખ આપે. તો ઝેર જેમ પીડા આપે એમ અમૃત છે સુખ આપે છે. એટલે અમૃતનો અર્થ થાય છે અવિનાશી એવું સુખ. અક્ષરનો અર્થ થાય અવિનાશી એવું સ્થળ, અને અમૃતનો અર્થ થાય અવિનાશી એવું સુખ. આ બંને વસ્તુ એક જ જગ્યાએ સેટિંગ થાય અને અક્ષરધામ.
અવિનાશી સ્થળ છે અને અવિનાશી સુખ છે. હવે તમે જુઓ, અવિનાશી સ્થળ હોય તો અવિનાશી સુખ હોય એવું ન હોય. ધારો કે આ પૃથ્વી પર કોઈ એવા રાજા હોય ને એકદમ એવો જોરદાર વજ્રનો કિલ્લો બનાવે, ક્યારે નાશ જ ન પામે એવો, પણ એ કિલ્લામાં અંદર અવિનાશી સુખ હોય જ? એવું બને? અવિનાશી સ્થળમાં અવિનાશી સુખ હોય જ એવું નથી હોતું. અને સામે અવિનાશી સુખ હોય તો અવિનાશી સ્થળમાં રહેતા હોય એવું પણ ન હોય. ભગવાનના એવા સાધુ પુરુષો હોય, મુક્ત પુરુષો હોય, આ પૃથ્વી પર રહેતા હોય, ભગવાનના સંબંધે કરીને અવિનાશી સુખ હોય, પણ અવિનાશી સ્થળમાં ન રહેતા હોય. જે સ્થળમાં રહેતા હોય એ તો નાશવંત હોય. એટલે અક્ષરધામ એક જ એવું છે કે જે અવિનાશી સ્થળ છે અને અવિનાશી સુખથી યુક્ત છે. એટલે બંને બતાવે છે, અમૃત અને અક્ષર બંને. એમાં પહેલું અક્ષર ક્યારેય નાશ ન પામે, અવિનાશી. ત્યાં ગયા પછી પણ કોઈને પાછું ન આવવું પડે એવું. ત્યાં ટૂંકમાં જે આ નાશવંત ભાવ કહેવાય, વિસર્જન ભાવ કહેવાય, ક્ષર ભાવ કહેવાય, કાળનો ભાવ કહેવાય, આવું કંઈ છે જ નહીં. એટલા માટે અક્ષર શબ્દ વાપર્યો. આવું કાંઈ નથી. સદગુરુ મહાપુરુષ દાસ સ્વામી, જુનાગઢના જોગી કહેવાય એવા સંત, અને એ ફરતા 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 ઉના પધાર્યા. એકાદશીનો ઉપવાસ છે સંતોને, બીજે દિવસે પારણા કર્યા. જે હરિભગતની રસોઈ હતી એમને પણ સંતોએ પીરસીને જમાડ્યા. અને પછી સ્વામી પાસે હરિભગત બેઠા હતા અને અચાનક એમણે ચીસ પાડી, બૂમ પાડી અને તરત બેભાન થઈ ગયા, આમ ઢળી પડ્યા. સ્વામી સામે જ બેઠા હતા. સંતો ભક્તો બધા ભેગા થઈ ગયા. સ્વામી, આને શું થયું? સ્વામી કે એને એના પિતૃ આવ્યા છે, અને આ પિતૃને આ તો બધું છે જ પહેલેથી. ઉનાળામાં એક ભાઈ કબર ઉપર બેસીને બીડી પીતા હતા. કબર ઉપર બેસીને બીડી પીતા હતા ઉનાળામાં. એટલે એક ભાઈ ત્યાંથી નીકળ્યા, એ ભાઈ કબર ઉપર બેસીને બીડી ન પીવાય, આવું ન કરે. તો એણે તો ચાલુ જ રાખ્યું કસ મારવા. પેલા જોતા જ આમ કસ મારી લીધી. બીજી વાર કીધું, ભાઈ આવી રીતે આ કબર ઉપર બેસીને બીડી ન પીવાય. ત્યારે પેલા બીડી પીતા હતા ને ભાઈ બોલ્યા કે અંદર ગરમી થતી હતી ને એટલે બહાર આવીને પીવું છું. પેલા ભાઈ ઉભા જ નહીં રહ્યા, પાછું વાળીને જોયું નહીં. આવી રીતે બહુ બીડી પીધી હોય તો પછી આ બધું થાય. સ્વામી કે એને એના પિતૃ આવ્યો છે. અત્યારે એને અહીંયા બાજુમાં સુવડાવી ગયો, ત્યાં બાજુમાં મંદિરમાં ખૂણામાં સુવડાવ્યા. સાંજે આરતી ને એ બધું થયું ને પછી અચાનક એ જાગ્યા. સ્વામી, મારું કલ્યાણ કરો. સ્વામી કે પણ તમે તો હરિભગત છો, તમારું કલ્યાણ તો થશે. ના ના, અત્યારે હું પિતૃ બોલું છું. એના ખોળિયામાં એના પિતૃ આવ્યા. સ્વામી કે આ ભગતની સાથે તમારે શું સંબંધ છે? તો કે હું એના પિતાના પિતા એટલે દાદા છું. મારી સાથે મારા બે દીકરા પણ છે. દાદાની સેવામાં દીકરા જોઈએ ને એટલા માટે. સ્વામી કે આ ભગતને શા માટે હેરાન કરો છો? સ્વામી, એમાં એવું છે કે અમે સ્વર્ગ લોકમાં રહેતા હતા. સાંભળજો, અક્ષરધામ અવિનાશી છે અને આ બધા જે કઈ ભોગ સુખ છે એ નાશવંત છે. બીજા બધા લોક છે એ પણ નાશવંત છે. અમે સ્વર્ગમાં રહેતા હતા પણ અમારા પુણ્ય પૂરા થઈ ગયા. પુણ્યનો જે કાળ હોય એ પૂરો થઈ ગયો. એટલે ત્યાંના દેવતાઓ એમને ધક્કો મારીને કાઢ્યા. હવે અહીંયા નહીં, તમારા કાળનો અવધિ પૂરો, પુણ્ય કાળ પૂરો, હવે ફરી વખત પુણ્ય કરો પછી આવવાનું થશે. ત્યાંથી અમને કાઢી મૂક્યા. તો અમે કહ્યું કે ભાઈ અમારે ક્યાં જવું? તો કે તમારા એક ભગત છે ને મહાપુરુષ દાસ સ્વામી મંડળમાં છે, સ્વામિનારાયણના હરિભગત છે, ત્યાં જાઓ તો મેળ પડશે. એટલે અમે આવ્યા છીએ. સ્વામી કે તમે એવું શું પુણ્ય કરેલું કે તમને સ્વર્ગમાં જવા મળ્યું એમ? સ્વામી, અમે ગાયોને ઘાસ નાખતા. અમારા ગામમાં ગાયોને પાણી પીવા માટે હવેડો બનાવેલો, ભેંસોને નિરણ, ચારો પૂળો
આ બધું પશુઓની સેવા કરતા એટલા માટે અમને સ્વર્ગ મળ્યું. પણ એનાથી સ્વર્ગ મળે, બીજું આગળ કઈ ન થાય. પણ એનું એ બધું એકાઈ સેવા હોય એ સત્સંગના ઉપયોગમાં આવી હોય તો અક્ષરધામ મળે. પણ છતાંય કાંઈ સમાજ સેવાનું ને ગાયોને ને ગાયોની સેવા કરવી ને એનો કાંઈ વિરોધ નથી. ગાયોને ઘાસ નાખવું જોઈએ. ઘણા ગાયોનું ઘાસ ખાઈ જાય છે, એને બદલે નાખે તો સારું. ઘાસ ચારા કૌભાંડ, એના કરતા નાખે સારું જ છે. આપણા ભારત દેશના 3 નેતાઓ હેલિકોપ્ટરમાં બેઠા બેઠા ચર્ચા કરતા હતા. હેલિકોપ્ટર જતું હતું અને ચર્ચા કરતા હતા, ને એમાં એક ગરીબ પ્રદેશ ઉપરથી આમ હેલિકોપ્ટર નીકળ્યું એટલે સહેજે હેલિકોપ્ટર આમ નીચું હોય એટલે દેખાય. એક નેતાને દયા આવી ગઈ, ઓહો કેટલી ગરીબી, કેટલી ગરીબી. 1000 રૂપિયાની કડકડતી નોટ કાઢી નીચે નાખી, જેના હાથમાં આવશે ને એક માણસ સુખી થશે. બીજા નેતાએ 500 ની 2 કાઢી અને નીચે નાખી, 2 જણા સુખી થશે. ત્રીજાએ 100 ની 10 કાઢી અને નીચે નાખી, 10 જણા સુખી થશે. હેલિકોપ્ટર ચલાવતો હતો ને એ પાયલોટ હતો ને, એણે હેલિકોપ્ટર મૂકી, પેરાશૂટ કાઢ્યું અને હેલિકોપ્ટર જવા દીધું. આખો દેશ સુખી થશે. ના ખરેખર આ ચૂંટણી ને આ બધું તમે જોવો તો આપણને ઘણી વાર એમ થાય કે આ દેશ ચલાવવા માટે ચૂંટણી છે કે ચૂંટણી ચલાવવા માટે દેશ છે. આખી પ્રથા બદલાઈ ગઈ, જેના માટે હતું એ જતું રહ્યું બધું. એટલે આ રીતે સારી ભાવનાથી ગાયોને આ બધું નાખે તો સારું જ છે. એટલે ગાયોને એ અમે ગાયો માટે હવેડો બાંધેલો, એને ઘાસ નાખતા, ચાર પૂળો નાખતા, એટલે અમે આ સ્વર્ગમાં ગયેલા. સ્વામી કે સ્વર્ગનું સુખ કેવું? સ્વામી સુખ બહુ સારું, એવું સુખ, પણ પુણ્ય પૂરું થાય એટલે પૂરું. ત્યાં કાળનો અવધિ છે, આવતું રહેવું પડે. ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે વિસંતિ, પૂરું થઈ જાય એટલે આવતું રહેવા. સ્વામી કે તો હવે તમારે શું કરવું છે? હવે અમારે ક્યારેય પાછું ન આવવું પડે, જ્યાં કાળનો અવધિ ન હોય એવી જગ્યાએ જવું છે. સ્વામી કહે તમે ક્યારેય સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા છે? દાદા કે હા, મેં એકવાર સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા છે, એટલા માટે હું અહીંયા આવી શક્યો છું. મારે સત્સંગી પણ થવું હતું, પણ પરિવારજનો કોઈ માનતા નહોતા એટલે સત્સંગી ન થઈ શક્યો. સંકલ્પ હતો. સ્વામી કે તો બસ, તમે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા છે, સત્સંગી થવાનો સંકલ્પ હતો, એ પુણ્ય પ્રતાપે તમે અને તમારા બંને દીકરાઓ સત્સંગમાં જન્મ લેશો, ભગવાનને ભજી અને અવિનાશી એવા અક્ષર એવા ભગવાનના ધામને પામશો. સ્વામી એમને વર્તમાન ધરાવ્યા, ત્રણેય પિતરીઓનો મોક્ષ કર્યો, સત્સંગમાં એમણે જન્મ લીધો ને પછી ભગવાનના અક્ષરધામને પામ્યા. આ અક્ષર છે, ક્યારે નાશ ન પામે. ત્યાં કાળની ગતિ જ નથી. કાળની ગતિ, કાળના વિભાગ છે ને, ક્ષણ હોય, પછી ઘડી હોય, કલાક હોય, સેકન્ડ હોય, મિનિટ હોય. એમાં અહીંયા મૃત્યુલોકમાં કાળની ગતિ ખૂબ છે. સારામાં સારી સ્પીડ હોય કાળની તો અહીંયા મૃત્યુલોકમાં. પણ જેમ જેમ તમે ઉપર જાઓ એમ કાળની ગતિ ધીમી પડતી જાય, ઓછી થતી જાય. આના કેટલાય ઉદાહરણો આપણા શાસ્ત્રોમાં છે. ભાગવતમાં આવે છે કે શ્રી કૃષ્ણ ભગવાને જ્યારે અઘાસુરનો વધ કર્યો એ લીલા બ્રહ્માએ જોઈ. એટલે બ્રહ્માજીને એમ થયું કે આવી રીતે એક નાના બાળ અઘાસુરનો વધ કરી નાખે. શ્રી કૃષ્ણ ભગવાનની વધારે લીલા નિહાળવા માટે એમણે પણ એક એવો ચમત્કાર બતાવ્યો. અઘાસુરનો વધ કર્યા પછી શ્રી કૃષ્ણ ભગવાન બાળ ગોપાળો સાથે, ગોપ બાળકો સાથે જમતા હતા, અને એમાં વાછરડાઓ દૂર નીકળી ગયા. ગાયો આજુબાજુમાંથી, વાછરડાઓ દૂર નીકળી ગયા. જેમાં પછી શ્રી કૃષ્ણ ભગવાન એકલા, ગોપ બાળકો તો ત્યાં જ છે, શ્રી કૃષ્ણ ભગવાન એકલા વાછરડાને શોધવા માટે ગયા. અને આ બાજુ બ્રહ્માએ શ્રી કૃષ્ણ ભગવાનની પરીક્ષા કરવા માટે ગોપ બાળકો, ગાયો, વાછરડા આ બધું ઉપાડીને બ્રહ્મલોકમાં મૂકી દીધું એક સાથે. શ્રી કૃષ્ણ ભગવાન વચ્ચે હતા. આ બાજુ ગાયો ને ગોપ બાળકો, પેલી બાજુ વાછરડા, વચ્ચે જંગલમાં શ્રી કૃષ્ણ ભગવાન હતા.
પણ જેવું બ્રહ્માએ આ બધું ગાયો ને ગોપ બાળકો ને વાછરડા ને બધું ઉપાડીને બ્રહ્મલોકમાં મૂક્યું, એ જ સમયે શ્રી કૃષ્ણ ભગવાન પોતે ગાયો રૂપે, વાછરડા રૂપે, ગોપ બાળકો રૂપે થઈ ગયા. ઘરે આવ્યા ત્યાં તો ખબર ન પડે ને કે આ ગાય છે શ્રી કૃષ્ણ ભગવાન છે. આવી રીતે 1 વર્ષ સુધી ભગવાન પોતે ગોપ બાળકો રૂપે, ગાયો રૂપે, વાછરડા રૂપે રહ્યા. એમાં બલરામને પ્રશ્ન થયો કે જેવું હેત મને કૃષ્ણમાં છે એવું જ આ વાછરડા ને ગાયો ને ગોપ બાળકો ને આવું જ હેત એને કેમ? એટલે એમણે આમ દિવ્ય દ્રષ્ટિ કરી, ત્યાં તો બધે શ્રી કૃષ્ણ દેખાય, ભગવાન પોતે. પછી ભગવાનને પૂછ્યું કે આનું કારણ શું? એટલે ભગવાને વાત કરી, બ્રહ્માએ મારી પરીક્ષા કરી છે એટલે અત્યારે પરીક્ષા ચાલુ છે. જો પરીક્ષા બધાને આવે, હો ભગવાનને આવે છે, એટલે તમે મૂંઝાતા. પછી બલરામે બ્રહ્માને આજ્ઞા કરી, વિનંતી કરી કે આ 1 વર્ષ જેવો સમય થયો, હવે તમે ગાયોને વાછરડાને બધાને પાછા મોકલો. બ્રહ્મા કે 1 વર્ષ ક્યાં થયું છે? હજી તો 1 ત્રુટિ થઈ છે. 1 ત્રુટિ એટલે અણીદાર સોયથી કમળની પાંખડી તમે તોડો, આ પાંખડી હોય એમાં અણીદાર સોય આમે તમે ભરાવો અને જેટલો સમય થાય એને 1 ત્રુટિ કહેવાય. બ્રહ્મલોકમાં 1 ત્રુટિ ને અહીંયા 1 વર્ષ. સમજાય છે ને? બ્રહ્મા કે અહીંયા તો જે 1 ત્રુટિ થઈ છે. બલરામ કે તમારી 1 ત્રુટિમાં અમારે 1 વર્ષ જતું રહ્યું છે, પાછા મોકલો હવે. અને પછી બ્રહ્માજી એ ગોપ બાળકોને, ગાયોને, વાછરડાને બધાને પાછા મોકલ્યા. આ આખી વાત ભાગવતમાં લખાયેલી છે. એટલે હવે તમે સમજો, અહીંયા આપણું 1 વર્ષ તો બ્રહ્મલોકમાં 1 ત્રુટિ. જો કાળની ગતિ ધીમી પડી ગઈ છે, બરાબર ને? એમ કરતા કરતા તમે ગોલોક, વૈકુંઠ એ બધા ધામ લેતા જાઓ, પછી પ્રકૃતિ પુરુષ ને એ બધું અક્ષરધામ આવે ને અહીંયા કાળની ગતિ પૂરી થઈ જાય. ઓછી નહીં, સાવ પૂરી થઈ જાય. બ્રહ્મલોકમાં કાળની ગતિ એટલી ધીમી હોય, ઓછી હોય, તો અક્ષરધામમાં છે જ નહીં. એટલે એને અક્ષરધામ કહેવાય છે. ત્યાં કાળની ગતિ જ નથી. કાળની ગતિ હોય તો નાશવંત, પછી ક્ષણિક, વિસર્જન, આ બધું આવે. કાળની ગતિ જ નથી, એટલે અક્ષરધામ. ત્યાર પછી હવે અમૃત. અમૃત એટલે ક્યારેય નાશ ન પામે એવું અવિનાશી સુખ, એને અમૃત કહેવાય. અને એવું સુખ ભગવાનના અક્ષરધામમાં છે. સારંગપુરનું 1, સારંગપુરનું 4 અને સારંગપુરનું 11. આ ત્રણેય વચનામૃતમાં શ્રીજી મહારાજે વિગતવાર વાત કરી છે કે ભગવાનના ધામની આગળ દેવલોકના સુખ છે કાક વિષ્ટા તુલ્ય છે. શ્રાદ્ધ પક્ષ સિવાય કાગડો ખાઈશું? કાગડાનો ખોરાક શું શ્રાદ્ધ પક્ષ સિવાય? ઉકરડામાં જ હોય. એવું ખાવાનું ને એની વિષ્ટા. ભગવાનના ધામના સુખની આગળ આ બધા સુખ છે. સ્વર્ગાદિક નવા, આની તો વાત જ નથી. એ કાક વિષ્ટા તુલ્ય છે. અને સાચું સુખ, અમૃત સુખ, અવિનાશી સુખ ભગવાનના ધામમાં છે. આવી આ ત્રણેય વચનામૃતમાં વાત કરી છે. કાર્યાણીનું 1, સારંગપુરનું 1, સારંગપુરનું 4 અને સારંગપુરનું 11. એટલે એવું અવિનાશી અમૃતમય સુખ ભગવાનના ધામમાં જ છે, એટલા માટે અમૃત નામ છે. એવું સુખ. વાંકાનેર ગામના રણછોડ ભટ્ટ રાજકોટમાં વર્ષોથી રહે. એમને શ્રીજી મહારાજે 1 મહિના પહેલા દર્શન આપ્યા. જેઠ સુધી દશમે અમે તમને ધામમાં તેડી જશું, તમે તૈયાર રહીજો. 1 મહિના અગાઉ. આપણે જેમ વિઝા આવી ગયા હોય, 1 મહિનાની વાર હોય તો આમ કેમ થતું હોય? પહેલી વખત અમેરિકા જતા હોય એ મહિનો તો આમ કેવો જાય કે હવે તો અમેરિકા જવું છે. એમ આ તો અક્ષરધામના તેડા, અને 1 મહિના અગાઉ બધાને કહે અક્ષરધામમાં જવાનું છે 1 મહિના પછી. ટાઈમ આપ્યો પાછો વ્યવસ્થિત. આપણે કેમ પ્લેનની, એટલે ભારત દેશની વાત નથી, અહીંયા તો ક્યારે શું મોડું પડે કઈ નક્કી નથી કઈ. પણ વ્યવસ્થિત પ્લેનનો ને ટાઈમ, ટ્રેનનો ને પ્રોફેશનલ ટાઈમ હોય એમ જેઠ સુધી દશમે 1 મહિના પછી અમે તમને રાત્રે 8 વાગે ધામમાં તેડી જઈશું.
ધીમે 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 એ દિવસ આવ્યો, જેઠ સુધી દશમ. સવારે વહેલા ઉઠ્યા, સ્નાન પૂજા પાઠ અને નવા ધોયેલા સફેદ વસ્ત્ર ધારણ કર્યા અને બધી તૈયારીઓ, જ્યાં પોતાને બેસીને ધામમાં જવાનું હોય ત્યાં ચોકો વ્યવસ્થિત લીપાવીને તૈયાર કરી દીધો. પોતાના દીકરાઓને કીધું, વ્યવસ્થિત સારા સૂકા હોય એવા જાડા લાકડા તૈયાર રાખજો અગ્નિ સંસ્કાર માટે, નહીતર આવું તો કોણ કે, છોકરા બાળી જ નાખવાના હોય, કઈ કહેવાનું હોય નહીં. પણ બધી તૈયારી. બપોર પછી બધા સગા સંબંધી ગામ લોકો બધાને તેડાવ્યા, ધૂન ભજન થયા. ગામમાં એક રામજી વિપ્ર નામના હરિભગત હતા, એ કથા બહુ સારી કરે. એમને કીધું કે તમે કથા સંભળાવો ભગવાનની. કથા સાંભળતા સાંભળતા સાંજે 7 વાગ્યા. એટલે ઘરેથી પૂછ્યું, કાંઈ જમવું હોય તો હવે છેલ્લું કાંઈ તમારે જમવું હોય તો કે આ પુડલા બનાવો, એ જમીન પછી અક્ષરધામમાં જઈ. વિચાર તો કરો તમે આ સત્સંગનો પ્રતાપ. પુડલા જમીન પછી અક્ષરધામમાં. અને આપણી આ ગુજરાતી વાનગીઓ તો બધી એવી છે ને, પુડલા, થેપલા ને ગાંઠિયા, એને ઇન્ટરનેશનલ મુસાફરી કરેલી છે અને કેટલા વિઘ્નોમાં સમાધાન કરાવ્યું છે. હા, એક બની ગયેલો સાવ મેં સાંભળેલો પ્રસંગ છે. આપણા મુંબઈમાં એક આપણા હરિભગત ભાવિક છે બિલ્ડર, ત્યાં આપણે વાસી મંદિરે ઘણીવાર દર્શને આવે છે. એમને એક બિઝનેસમાં ડીલ પૂરી નહોતી થતી, એટલે થેપલા, પુડલા, ગાંઠિયા અને દહીં, આ 4 વસ્તુના થેલા ભરી અને મીટિંગમાં ગયા ને પેલા બધાને જમાડ્યા અને ડીલ પાકી થઈ ગઈ. પછી કે હવે જ્યારે જ્યારે એવું થાય ને ત્યારે હું પુડલા ને થેપલા હારે લઈ જાઉં. આ તો આપણે ખોટા પીઝામાં ઢોસામાં બધી અટવાણા. એક તો કઈ રીતે જમવું એ સમજાય નહીં. એક હરિભગત એમ થયું કે હાલો આજ જઈ આવીએ, તે વળી ઢોસા ખાવા ગયા રેસ્ટોરન્ટમાં, અંદરનો બધો મસાલો ખાઈ ગયા, બહારનું એમને રહેવા દીધું. વેઇટર કે આવું કેમ કર્યું? તો કે હું હરિભગત છું, બહારનું નથી ખાતો. કેટલા વિવેકી, વિચાર કરો. શાસ્ત્રોમાં આવા વિવેકના લક્ષણ ન હોય. પુડલા બનાવો, એ જમીન પછી ભગવાનના ધામમાં જઈ. સાંજે 7 વાગ્યે પુડલા જમ્યા, વળી ધૂન કીર્તન ભજન બધું થાય અને બોલતા ચાલતા બધાને દેખતા 8 વાગ્યે શ્રીજી મહારાજ એમને ધામમાં લઈ ગયા અને કહેતા ગયા કે મારા 11માના દિવસે ચમત્કાર થશે. 11મું આવે ને, 12મું ને 11મું, ચમત્કાર થશે. આ બાજુ એમનો બધો વિધિ થયો ને એમાં 11માનો દિવસ. 11માના દિવસે શ્રીજી મહારાજ આવ્યા અને એમના દીકરા દુર્લભ રામને સમાધિમાં ધામમાં લઈ ગયા. ભગવાનના ધામનું સુખ અવિનાશી, એની આ વાત છે. ધામમાં લઈ ગયા એટલે ધામમાં જઈને સૌથી પહેલા મહારાજના દર્શન કરીને પછી પેલું શું પૂછે? મારા પિતાશ્રી ક્યાં? આ બેઠા, આ રણછોડ ભટ્ટ અહીંયા બેઠા. જઈને એમને પગે લાગ્યા, પ્રણામ કર્યા. સારું છે ને? હા, અહીંયા તો સારું જ હોય ને, અહીંયા શું વાંધો હોય? પછી થોડીક વાર બેઠા, એ દર્શન, એ સુખ. મહારાજ કે ચાલો હવે તમને પાછા મૂકી જઈ. ના ના મહારાજ, થોડીક વાર રહેવા દો ને, અહીંયા કેવો આનંદ આવે છે. તમે જો આ ધોમ ધકતો ઉનાળો હોય, એમાંય ક્યાંક સારો એસી વાળો રૂમ મળી ગયો હોય તો કેટલો આનંદ થાય. એમાં આ તો અહીંયાથી અક્ષરધામમાં જવાનું છતે દેહે. ભગત પાછા આવવા તૈયાર ન થાય દુર્લભરામ. મહારાજ કે હાલો હવે તમને પાછા મૂકી જઈ. તો કે નહીં મહારાજ, થોડીક વાર. મહારાજ કે તમારે કઈ ઈચ્છા હોય તો કયો. મહારાજ મને ભૂખ બહુ લાગી છે, કઈક જમાડો ને. તો મહારાજે એમને પેંડા, બરફી ને સેવ જમાડ્યા. પછી જમે પછી પાણી તો પીવે, જમ્યા પછી પાણી પીધું. પછી મહારાજે એમને કહ્યું, જો તમે અહીંયા પેંડા, બરફી, સેવ ને આ બધું જમ્યા છો, હવે તમને પૃથ્વીલોકની કોઈ વસ્તુ ભાવશે નહીં, ગળે નહીં ઉતરે. મહારાજ કાંઈ વાંધો નહીં, અહીંયા તો પેંડા બરફી મળ્યા ને, ત્યાં હવે જોયું જશે. પછી શ્રીજી મહારાજ એમને અહીંયા દેહમાં મૂકી ગયા. 6 મહિના સુધી આ લોકના અન્ન જળ કાંઈ એમને ભાવ્યું નહીં, કાંઈ ન ભાવ્યું. પછી વળી મહારાજને પ્રાર્થના કરી અને એ જ સુખ થોડુંક ભૂલાયું અને પછી અહીંનું બધું ભાવવા માંડ્યું. ત્યાં એવું સુખ છે કે અવિનાશી છે, એટલા માટે અમૃત નામ આપ્યું. ભૂલાય નહીં એવું સુખ. શ્રીજી મહારાજે મધ્યના 10મા વચનામૃતમાં વાત કરી છે
કે ભગવાનના ધામની સુખની આગળ આ બધા સુખ તો નકલ છે, સાચું અવિનાશી અમૃતમય સુખ તો ત્યાં છે. એવું ભગવાનનું ધામ છે, ત્યાંનું સુખ એવું છે. એટલા માટે અમૃત નામ. એટલે અમૃત શબ્દથી સુખનો ઉલ્લેખ થાય છે. મેંગણી ગામના જાલમસિંહ ગરાસિયા ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય, સ્વામી પાસે કંઠી બાંધેલી, પણ ક્યારેય મંદિરે જાય જ નહીં. કંઠી બાંધેલી, મંદિરે નહીં જવાનું. મંદિરે કોણ જાય? તો કે તો અહીંયા કઈ મેળ ન આવે તો મંદિરે જાય. આપણે તો અહીંયા સારું જ છે, સુખ જ છે, તો મંદિરે જવાની શું જરૂર છે? જેને દુઃખ હોય એ મંદિરે જાય, ક્યારે મંદિરે ન જાય. ગામડામાં એક બાપા, ગામમાં સરસ મજાનું મંદિર અને મંદિરને મોટો વરંડો, એટલે ચોમાસા પછી મોટું મોટું ઘાસ થઈ ગયેલું, એટલે બાપાની ભેંસ દરરોજે વરંડામાં ચરવા જાય. દરરોજ ત્યાં જઈને ઘાસ ખાય. સવારે ભેંસ જતી રહે, સાંજે પાછી આવે, પણ બાપા ક્યારેય મંદિરે ન આવે. એટલે ભક્તોએ કીધું કે આ તમારી ભેંસ દરરોજ અહીંયા મંદિરે આવે છે, તો તમે ક્યારેક આવો ને. બાપા કે ભેંસ ડોબું છે, હું થોડો ડોબો છું કે. બોલો. હા, ઘણા એવું માનતા હોય છે કે નવરા હોય એ જ મંદિરે જાય, પણ આપણને ગુણાતીતાનંદ સાહેબ આશ્વાસન આપી દીધું, જો કે આપણે નવરા બેઠા છીએ એવું માનવું જ નહીં. આ તો જમપુરી લખ 84 એના ઉપર ચોકડી મારીએ છીએ. આશ્વાસન આપી દીધું. કોઈ કહે તો એનો જવાબ આપ્યો. ક્યારે મંદિરે જાય નહીં. એમાં એકવાર જુનાગઢ નીકળ્યા અને એમ થયું કે મારા ગુરુ ગુણાતીતાનંદ સ્વામી, ચાલો એમના દર્શન કરતો જાવ. દર્શન કરવા ગયા અને સ્વામીને ખબર કે આ સત્સંગી કંઠી બાંધે પણ મંદિરે આવતા નથી, એટલે સ્વામી એમને સમાધિ કરાવી. નર્કમાં મોકલા. પેલા એ નર્કમાં બધા અલગ અલગ કુંડ ને કુંભી પાક ને આ મારે એ બધું જોયું, ધ્રુજી ગયા. સ્વામી કે જો મંદિરે ન આવે ને એને આવું દુઃખ મળે. તો સ્વામી મંદિરે જાય એને શું થાય? ચાલો બતાવું. અક્ષરધામમાં લઈ ગયા. એ દિવ્ય સિંહાસન, શ્રીજી મહારાજ, અનંત કોટી મુક્ત. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાના ભગતનો પરિચય કરાવ્યો કે અમારે આ ભગત આવા છે, એ મંદિરે આવતા નથી. મહારાજ રાજી થયા કે મંદિરે નથી આવતા, તમે અહીંયા તો લઈ આવ્યા. એટલે મહારાજે પોતાના હાથમાં ગુલાબનું ફૂલ હતું, એ એમને આપ્યું. અને એ જાલમસિંહ ગરાસીએ ત્યાં અક્ષરધામમાં એ ગુલાબનું ફૂલ આમ સૂંઘ્યું. પછી સમાધિ પૂરી થઈ, ગુણાતીતાનંદ સ્વામીને પાછા લઈ આવ્યા. એકવાર અક્ષરધામનું શ્રીજી મહારાજનું પ્રસાદીનું ગુલાબનું ફૂલ સૂંઘ્યું. 3 મહિના સુધી અહીંયાની બધી સુગંધ એમને દુર્ગંધ લાગી. ગમે એવું અત્તર હોય, ગમે એવું ચંદન હોય, ગમે એવા સુગંધીમાન ફૂલ હોય, બધું દુર્ગંધ જ લાગે. પછી 3 મહિના પછી સ્વામીને પ્રાર્થના કરી, કારણ કે ત્યારે માસ્ક તો હતા નહીં, નહીતર એ પહેરી લે. આમ રૂમાલ આડો જ રાખવાનો, બધે દુર્ગંધ જ લાગે એને. સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામી હવે આ કંઈક આનું કંઈક કરો, હવે હું દરરોજ મંદિરે આવીશ. પછીથી એમને જે કાંઈ હોય એ વ્યવસ્થિત સુગંધ દુર્ગંધ આ બધો ભેદભાવ જણાવવા માંડ્યો. આવી રીતે એ ધામના સુખની આગળ આ બધું છે એ તો નાશવંત છે. એટલા માટે અવિનાશી સુખ નહીં, એટલા માટે અમૃત શબ્દ વાપર્યો છે. અને એ અવિનાશી સુખ, અમૃત સુખની કેટલી બધી વસ્તુઓ આ પૃથ્વી ઉપર આવી છે અને એના કેટલા પ્રસંગો છે. વડોદરામાં વિજયરામ અને જયરામ કરીને 2 નાના બાળકો 12-13 વર્ષની ઉંમરના, ગોપાળાનંદ સ્વામી એમને સમાધિ કરાવે અને 15 દિવસ સુધી સમાધિમાં અક્ષરધામમાં જાય. અને સમાધિમાંથી બહાર આવે ને કોઈ પૂછે કે તમે ભૂખ્યા થયા હોય તો કાંઈ જમવાનું બનાવી? ના ના, અમને ભૂખ લાગી જ નથી. વળી 15 દિવસ સુધી ખાય નહીં. કોઈ પૂછે કેમ તમને ભૂખ નથી લાગતી? તો કે ત્યાં મહારાજ એવું બધું સરસ જમાડ્યું હોય ને, એટલે અહીંયા કઈ જમવાની જરૂર જ ન પડી. પોતે તો જાય, પોતે તો ત્યાં મહારાજનો પ્રસાદ લે, પણ સાથે સાથે ક્યારેક ત્યાંથી લીલા લવિંગ લઈ આવે, લીલી એલચી લઈ આવે, આવી બધી વસ્તુઓ લઈ આવે. ક્યારેક ક્યારેક ઠળિયા વિનાના બોર લઈ આવે, ક્યારેક ક્યારેક બી વિનાના જમરૂખ લઈ આવે, ક્યારેક ક્યારેક બિયા વિનાના સીતાફળ લઈ આવે. હા, હકીકત કેમ તમે સામે જુઓ છો? ત્યાં બિયા હોય જ નહીં, કાંઈ એવું બધું હોય જ નહીં. એવી બધી વસ્તુઓ લઈ આવે, બધાને પ્રસાદમાં આપે, પેંડા પતાસ આવું બધું. એટલે અવિનાશી સુખ
એટલા માટે અમૃત શબ્દ વાપર્યો. નિર્ગુણદાસ સ્વામીની વાતોમાં આ પ્રસંગ આવે છે. એકવાર શ્રીજી મહારાજ ગઢપુરમાં વિરાજમાન હતા અને મોટા મોટા સ્ત્રી ભક્તોએ મહારાજને પૂછ્યું, મહારાજ તમારા ધામમાં કેવું સુખ છે? શ્રીજી મહારાજ કહે, ત્યાં તો એવું સુખ છે, એવું સુખ છે કે અનંત કોટી મુક્તો કોટી વર્ષ પર્યંત મટકું મારતા નથી. તમે જો આપણે કોઈ વસ્તુમાં લીન થઈએ ને એટલે મટકું મારવાનું ભૂલી જઈએ, બરાબર? લીન ક્યારે થઈએ? તો કે એ વસ્તુ આપણને જોવાની ગમતી હોય ત્યારે. જોવાની ન ગમતી હોય એવા માણસ સામે આવ્યા તો તરત આંખો બંધ કરી જાય. પણ જોવાનું ગમતું હોય એવા વ્યક્તિ વસ્તુ સામે આવે તો મટકું મારવાનું મન ન થાય, એવા એકાકાર થઈને જોઈ રહીએ. એમ ત્યાં અનંત કોટી મુક્તો કોટી વર્ષ પર્યંત મટકું માર્યા વિના ભગવાનનું સુખ પ્રાપ્ત કરે છે. એવું અમારા ધામમાં સુખ છે. આવું ક્યારેય નાશ ન પામે એવું અવિનાશી સુખ છે. એટલા માટે અમૃત શબ્દ વાપર્યો. અને એ સ્થાન ક્યારેય નાશ પામતું નથી એટલા માટે અક્ષર શબ્દ વાપર્યો. એટલે અક્ષર શબ્દ છે સ્થાન વિશેષ અને અમૃત શબ્દ છે પ્રાપ્તિ વિશેષ. સ્થાન મળ્યા પછી ત્યાંની પ્રાપ્તિ કેવી છે? તો કે અમૃતમય પ્રાપ્તિ છે. એ સુખ ક્યારેય નાશ ન પામે એવું છે. એટલે આ બંનેનો ઉપયોગ કર્યો છે એટલા માટે બંને નામ આપ્યા. અમૃતમય એવું અક્ષરધામ છે, આવું એ ભગવાનનું ધામ છે. અને આ શ્રી હરિ પોતે બોલ્યા છે. જ્યાં પોતે રહે છે એનું પોતે વર્ણન કરે છે. જ્યાં પોતે રહેતા હોય ત્યાંનું વર્ણન કરવું પોતાના માટે સહેલું હોય. વચનામૃતમાં તમે જુઓ, અક્ષરધામનું વર્ણન આવે તો શ્રીજી મહારાજે પોતે વિગતસર કર્યું છે. એનું એ જ વર્ણન બીજાને કહેવામાં આવે એ ન કરી શકે. મેં આગળ કીધું ને કે તમને એમ કહેવામાં આવે કે તમે તમારા ગામની વાત કરો તો કદાચ સમય ઓછો પડે. અમારું ગામ એવું છે, એનો આખો ઇતિહાસ, સ્થળ, ત્યાં કેવું કેવું છે, આ બધું તમે બતાવીશ. પણ તમને એમ કહેવામાં આવે કે ભાઈ આ અમેરિકામાં એક આવું સિટી છે એની વાત કરો, તો તમે ત્યાં રહ્યા જ નથી તો કેમ વાત કરો? એમ અક્ષરધામનું વ્યવસ્થિત વર્ણન સ્વયં શ્રીજી મહારાજ કરી શકે, કારણ કે પોતે ત્યાં રહે છે, એમનું પોતાનું ધામ છે. એટલે શ્રીજી મહારાજ પોતે અક્ષર અને અમૃત બંને નામ આપી અને પોતાના ધામનો ઉલ્લેખ કરે છે. આ અમારું ધામ છે. તો ક્યારેક ક્યારેક પ્રશ્ન થાય કે મહારાજે વચનામૃતમાં કીધું છે કે અમને તો બદ્રિકાશ્રમ ધામ ખૂબ ગમે છે, અમને આ ધામ ખૂબ ગમે છે, એવું મહારાજ બોલ્યા છે ક્યાંક. તો એમાં શું વાંધો? તમે તમારા ઘરમાં રહેતા હો અને તમે સિંગાપોર ફરવા જાઓ, પછી તમે આવીને કહો કે ભાઈ અમને સિંગાપોર બહુ ગમે છે, એવું આવે ને? સિંગાપોર બહુ ગમે છે, મલેશિયા બહુ ગમે છે. તો એનો મતલબ એવો નથી કે તમે ત્યાં ઘર બનાવી નાખો. રહેવાનું તો ઘરમાં જ હોય. શ્રીજી મહારાજ અક્ષરધામમાં રહે છે, ત્યાં રહે છે, પણ એમને જે ધામ ગમે છે એની વાત કરે છે. આ ધામ અમને ગમે છે. એમનું ઘર તો અક્ષરધામ જ છે. એટલે ફરવા ગયા હોય ત્યાં ઘર ન બનાવી નખાય. એ તો એવા મોટા માણસ હોય, એને જે સ્થળ ગમતું હોય એનું વર્ણન કરે. એટલે શ્રીજી મહારાજ કહે છે કે આ ધામ અમને બહુ ગમે છે, આ ધામ અમને બહુ ગમે છે, પણ એમનું ઘર તો અક્ષરધામ જ છે. એટલા માટે એ પોતાના ઘર વિશે વાત કરે છે અને એનો અહીંયા પ્રેમાનંદ સ્વામી ઉલ્લેખ કરે છે. મારું ધામ છે સર્વે સામ્રથી રે શક્તિ ગુણે કરી અભિરામ. સહજાનંદ સ્વામી મહારાજ.